આપણે આજે વાત કરશું ફ્રોઝન શોલ્ડરના બારેમાં. ફ્રોઝન શોલ્ડર શું છે? આપણે જ્યારે રાતના સૂઈ જઈએ અને કદાચ સવારના ઉઠીએ તો આપણે શોલ્ડરમાં દુખાવો થાય છે, આપણો હાથ આખો ઉપર જવાનો બંધ થઈ જાય છે, કદાચ પાછળ જવાનો બંધ થઈ જાય છે અને આપણને એકદમ પેઇન એક્સપિરિયન્સ થાય છે જ્યારે આપણે કોઈ બી મૂવમેન્ટ કરીએ છીએ. હવે નોર્મલી આ ફ્રોઝન શોલ્ડર આપણને મિડ એજમાં થાય છે, તે 40 યર્સથી પછીના લોકોને વધારે થાય છે. એમાં બેઝિક એનું મોટું કારણ છે ઇસ્ટ્રોજન હોર્મોન્સ. જ્યારે લેડીઝમાં ઇસ્ટ્રોજન હોર્મોન્સ ધીરે ધીરે ઓછા થતા જાય છે તો એ બોનની ડેન્સિટી ઓછી થતી જાય છે અને ઘણીવાર ફ્રોઝન શોલ્ડર થઈ જાય છે. બીજું હાઈ બ્લડ શુગર હોઈ શકે છે અને બીજા ઘણા બધા પ્રકારના રીઝન હોઈ શકે છે જેની હિસાબે આપણું શોલ્ડરમાં મૂવમેન્ટ અટકી જાય છે. હવે આના માટે આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં આપણે ઓર્થોપેડિક ડૉક્ટરને દેખાડવું જોઈએ. એ આપણને જે એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ આપે છે, એટલે નોર્મલી એ આપણને જે અંદર સોજો આવ્યો છે આપણા હાડકામાં એ ઓછું કરવાની દવા આપે છે. બીજી અગર આપણે કેલ્શિયમ ન લેતા હોય તો કેલ્શિયમની ગોળીઓ ચાલુ કરવાની રહે. અને થર્ડ, આપણે પહેલાં આઈસ પેક કરવું પડે ઇનિશિયલી અને પછી ગરમ પાણીનો શેક કરવાનો. અને ખાસ ફોર્થ ફિઝિયોથેરાપી કરવું પડે. અને આપણે અગર ફિઝિયોથેરાપી સેન્ટરમાં ન જઈ શકીએ તો આ 4 કસરત તમારે ઘરે કરવી જરૂરી રહે છે. બહુ ઇઝી છે પણ આ કરવી જરૂરી છે. તો આમ પકડવાનું, આખો સીધો ઉપર કરવાનો, નીચે કરવાનું, આવી રીતના 10 વાર કરવાનું. પછી જે શોલ્ડરમાં આપણને પ્રોબ્લેમ છે આ બીજી કસરત, એને આમ પકડવાનું, આમ જ રહેશે અને સાઈડ પર લઈ આગળ ઉપર કરવાનું. ચોથી કસરત, આ કસરત જુઓ પછી ઘરે કરો.